Painted, Painless Learning. હાલો જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? નમસ્કાર. તમારા લોકો માટે અમે આજે સરસ મજાનો એક વિડીયો લઈને આવ્યા છીએ. તમે 9મા ધોરણથી 10મા ધોરણ તરફ શિફ્ટ થઈ રહ્યા છો. તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો આવતા હશે કે ભાઈ કેવી રીતના બોર્ડની પરીક્ષા આપી, શું સિલેબસ હશે, કેવી રીતના તૈયારી કરવી, છેલ્લે 2-3 મહિના લડી લઈએ તો હાલે કે ન હાલે, કે પહેલેથી તૈયારી કરવી તો કેટલી કરવી, એ બધું અમે તમને માર્ગદર્શન આપવાના છીએ. બીતા હોય 10મું એટલે બોર્ડ મારા દીકરા એવું કાંઈ બીવાની જરૂર નથી. બોર્ડ હકીકતમાં પાટી જેવું છે, એટલું ઈઝી છે. પણ હા, આનો સિલેબસ બહુ લેન્ધી છે. આમાં એક્ઝામ રસ્તામાં બહુ બધી આવશે. બોર્ડની એક્ઝામ આવશે નહીં પહેલા બધી જ વસ્તુનું આપણે આજે સર શું કરવાના છે? માર્ગદર્શન આપવાનું છે. આપણે જોવાના છે શું છે. બરાબર. જો આખા વર્ષ દરમિયાન તમારે મહેનત તો કરવાની જ છે. મતલબ શરૂઆતથી લઈને અંત સુધી મહેનત કરવાની છે. લાસ્ટ સુધી આખી વસ્તુ જોવો ને. સૌથી પહેલા સાહેબ એક રાઘવ, એક વિરાજ, બરાબર. આની સ્ટોરી સ્ટુડન્ટ લોકોને કેવો એટલે સેજ આમ આઈડિયા આવે, બરાબર, કે રાઘવ કોણ છે ને વિરાજ કોણ છે. જો આમાં છે ને આ રાઘવ છે. રાઘવ, હવે ઘણા બધા વિદ્યાર્થી એવું માનતા હોય છે કે ભાઈ હું જે છે કે નહીં એ નબળો છું, મારા માર્ક્સ એટલે નથી સારા આવતા. કારણ કેમ તો કે ભાઈ મારું આમ કંઈ થતું જ નથી, પાકું નથી થતું, સમાજના સવાલના જવાબ યાદ ન રહે, ગણિતમાં ટપો ન પડે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ વેકેશન છે ઉનાળાનું, આ 2 ભાઈબંધ છે, એ 10માની એક્ઝામ પૂરી કરી અને બંનેને આઈફોન લેવો છે. શું લેવો છે? આઈફોન. ટણટણાન. 2 નક્કી કરીને એક ફેક્ટરીમાં જાય છે અને કહે છે કે ભાઈ અમારે કામે રહેવું છે, તમે અમને કેટલો પગાર આપશો? એટલે ફેક્ટરીવાળાએ કીધું 1 કલાક કામ કરો ને તો 100 રૂપિયા મળશે. 1 કલાકને કેટલા? 100 રૂપિયા. હવે આ 2 નક્કી કર્યું, ઓકે કંઈ વાંધો નહીં, આપણે આઈફોન લેવો છે, 60,000 વાળો લઈ લેશું ભાઈ, ચાલશે ભાઈ. આપણે 1 લાખ વાળો નથી લેવો, 60,000 વાળો લઈ લેશું. તો આપણે રોજ એક કલાક આમ સમજો કે 10 કલાક કામ કરીએ તો મહિના દિવસની અંદર 30,000નું કામ થાય ને 2 મહિનામાં 60,000નું કામ થાય, એટલે આપણો આઈફોન આવી જાય. એટલે કે યસ, ચલો કામ શરૂ. આ ભાઈ ગયા, પહેલા દિવસે 10 કલાક કામ કરી, બીજા દિવસે 10 કલાક કામ કરી, ત્રીજા દિવસે 10 કલાક કામ કરી. આ ભાઈએ પણ કરી, આ ભાઈએ પણ કરી, આ ભાઈએ પણ કરી. પણ પછી થયું એવું કે 3 દિવસ 10-10 કલાક કામ કર્યા પછી આ જે રાઘવભાઈ હતા એ ચોથા દિવસે ફોન કરે, હાલો ભાઈ આપણે ફેક્ટરીએ જવાનું છે. વિરાજભાઈ કે ના ભાઈ, આજે મારા ઘરે મહેમાન આવ્યા છે, મારે હગાઈમાં જવું છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, મૂડ થતું નથી, એટલે આજે હું 10 કલાક નથી કામ કરવાનો, આજે હું માત્ર 5 કલાક જ કામ કરીશ. પછી આ ભાઈ જે છે પાછો ફોન કરે છે કે હલો ભાઈ આપણે પાછું ફેક્ટરીએ જવાનું છે. આ કહેવાય કાલ 5 કલાક કામ કર્યું પણ હજી મારે ઘણું બધું બાકી છે, એટલે આપણે આજે નથી જવું, આજે રજા પાડો. રવિવાર આવ્યો, આ ભાઈ ફોન કરી, હાલો ફેક્ટરીએ આપણે આઈફોન 60,000નો તો જ લેશું કે રોજ 10 કલાક કામ કરીશું અને 2 મહિના સુધી કામ કરતા રહેશું તો જ ભેગા થાય ને કે નહીં થાય. આ ભાઈ રેડી થઈ ગયા, ફોન કર્યો રવિવારે, તો કે આ રવિવાર છે, રવિવાર થોડું કામ કરાય. હવે થતા એવું થાય છે કે 1 મહિના પછી આ ભાઈ રોજ 10 કલાક કન્સિસ્ટન્સી, શું કહેવાય ગુજરાત ઇંગ્લિશમાં, કન્સિસ્ટન્સીથી કામ કરે છે. આ આવડ્યો બોલતા, માઇન્ડ નીકળ્યું. તો આની આગળ 30,000 ભેગા થયા ને આ ભાઈએ હિસાબ કર્યો તો 1 મહિના પછી 10,000 ભેગા થયા. હવે આની આગળ 30,000 ભેગા થયા. આ તો મોટિવેટ થઈ ગયો, યસ આપણે 1 મહિનાનો ટાર્ગેટ પૂરો, બીજા મહિને કામ કરશું, પાછા 30 એટલે 60,000નો આઈફોન ડન. આ ભાઈ કે લે હજી 10,000 જ થયું, આપણે કઈ પોગી શકશું નહીં, હાલો જવા દો, આપણે કામ નથી કરવું, અથવા તો આપણે 25,000ના મોબાઈલથી કામ અકાડી લેશું, વિવો, ઓપ્પો, સેમસંગ ગમે લઈ લેશું. હાલો ભાઈ બીજો મહિનો આવ્યો, ટૂંગ મહેનત કરતા રહ્યા, પાછો હિસાબ કર્યો. આ ભાઈ ડેડિકેશનથી કામ કરતા હતા એટલે 30,000 પાછા ભેગા થઈ ગયા. આ ભાઈનો 25,000નો ટાર્ગેટ હતો, ન્યાય ન પોઈ ગયા, 10,000 પાછું કામ થયું. એટલે ટોટલ કામ કેટલું થયું? 20,000નું થયું, 25નું ન થયું. તો હવે શું આ ભાઈ વધારે હોશિયાર હતા? ના, 2 હોશિયાર તો હરખા જ હતા, પણ કેમ આ એના ટાર્ગેટ સુધી પહોંચી ગયો? કારણ કે આ ભાઈએ સાતત્યતાથી મહેનત કરી. આ ભાઈએ મહેનત કરી એટલે અહીંયા પહોંચી ગયો. આ ભાઈએ આટલી સાતત્યથી મહેનત કરી નહીં, કન્સિસ્ટન્સીથી મહેનત ન કરી, એટલા માટે એના ગોલ સુધી ન પહોંચી શક્યા. પેલા 60,000નો ગોલ હતો, પછી એનો ગોલ નીચે કર્યો 25,000નો, 25,000ના ગોલ સુધી પહોંચી ન શક્યા. એવું જ સાહેબ આવો અહીંયા આપણા બધા વિદ્યાર્થીઓ સાથે છે કે ઘણા બધા લોકો આખું વર્ષ કન્સિસ્ટન્સી બોલતા નથી ફાવતું, આ કન્સિસ્ટન્સીથી મહેનત કરે, સાતત્યતાથી મહેનત કરે, કન્ટિન્યુ મહેનત કરે, રોજ મહેનત કરે, એના કારણે એના ગોલ સુધી પહોંચી જાય. અને મારી જેવો વિદ્યાર્થી વર્ષ શરૂ થતું હોય ત્યારે એમ થાય 10મામાં તો લડી જ લેવું છે, 8 દી લડે, પછી પેટમાં દુખે, મામાન ઘર, માસીન ઘર, કાલ કરીએ ને કાલ કોઈ દી પડતી જ નથી. એના કારણે પહેલી એક્ઝામ આવે ત્યારે 80-90% ગોલ હોય ને 50% આવીને ઊભા રહી જાય. પછી એમ કે હવે 60% આવે તો હાલશે, વાંધો નહીં,
પણ એક્ઝામ ફાઇનલ આવે ત્યાં સુધીમાં એવું બને છે સાહેબ 60% ભેગા થતા નથી. તો તમે આમાં શું એડ કરવા માંગશો? આજ થાય વસ્તુ સર કે યર શરૂ થાય ને ત્યારે ટાર્ગેટ આમ તારલા જેવો રાખ્યો હોય સાહેબ 90% લાવવા જ, આ વખતે 85 તો લાવી જ નાખવા. કોઈ દિવસે નો આવ્યા હોય તો એનો ટાર્ગેટ એવો હોય. જેમ 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 મહિના પસાર થતા જાય ને એનો ટાર્ગેટ છે ને એ નીચો થતો જાય. એ 60% માં છેલ્લે સંતુષ્ટ હોય. ઘણા તો સાહેબ પાસ થઈ જાય એટલે રામ 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 રામ. એટલે ઘણા બધાને એ ટાર્ગેટ નીચો આવેલું રીઝન છે કે આને છે ને જેમ કન્સિસ્ટન્સીથી મહેનત ન કરીને ધીમે ધીમે ઘટતો ગયો એટલે એનો કોન્ફિડન્સ વયો જાય કે ભાઈ આપણે કઈ આ સ્ટુડન્ટની પાર્ટી વાળા નથી, આપણે તો પાસ થઈએ 60% આવે 70% આવે એટલે રાજી છીએ. બટ બેની કેપેસિટી હરકી હતી છતાં એવું કેમ થાય છે? કન્સિસ્ટન્સી અને જે વાત ઉપર યસ. અને એક બીજી વસ્તુ એડ કરી દઉં, ઘણા બધા નબળા વિદ્યાર્થી સાહેબ આપણી એકેડમીની અંદર આવે છે. અમે 7 વર્ષથી અહીંયા છોકરાઓને ઓફલાઈન ભણાવીએ છીએ. અમે એવા જોયા છે કે રેન્કર સ્ટુડન્ટ્સના 80% હોય અને મધ્યમ સ્ટુડન્ટ્સના 95 હોય, 99 હોય, A1 ગ્રેડે પહોંચી જાય. કેમ? એ સતત મહેનત કરતો રહે સાહેબ. હાલો, આ મહેનત જે છે ને એ બહુ જરૂરી છે. ઓકે, એના પછી રિઝલ્ટ સાહેબ. લાસ્ટ યરનું છે ને ભાઈ 10માનું રિઝલ્ટ છે. આ રિઝલ્ટ ઉપર સેજ ધ્યાન આપો. કેવું મસ્ત 2023નું રિઝલ્ટ છે. 7,34,898 સ્ટુડન્ટ છે ને એક્ઝામ માટે અપિયર થયા હતા. આટલા 7 લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપી સાહેબ. પાસ કેટલા થયા હતા? 4,74,000. 64% વિદ્યાર્થી. વિચાર કરો, 64% રિઝલ્ટ આવ્યું. તો આપણે ઘણા બધા બોલતા ને આ વખતે 70% માં રિઝલ્ટ આવ્યું, અમારે એટલા ટકા. તો આપણે 2023નું રિઝલ્ટ લઈએ ને તો 64% રિઝલ્ટ આવ્યું. તો મીન્સ કે 3 લાખ જેટલા સ્ટુડન્ટ ફેલ થયા. બરાબર. સેમ રેશિયો હોય. કોઈ પણ યરમાં 100% બોર્ડનું રિઝલ્ટ ન આવે. કોરોના ગયું ને તે 100% આવ્યું હતું, પણ હવે કોરોના પાછું આવવાનું છે નહીં. અને લાસ્ટ યર સાહેબ ચૂંટણી હતું ને એટલે 80-85% ગયું હતું. બહુ વધ્યું હતું. પછી આ વખતે પાછું ઘટી જશે. અને ચૂંટણી નથી. હા, ચૂંટણી નથી. આ બધી વસ્તુની અસર થાય. 65 થી 70%ની વચ્ચે જ રિઝલ્ટ હશે. 30% વિદ્યાર્થી ફેલ થશે. એટલે 100 સ્ટુડન્ટ જો એક્ઝામ આપે છે ને તો બોર્ડ કાયદેસર 30 છોકરાઓને નાપાસ કરે છે. સમજાય? એ નાપાસ કરવાનો એનો હેતુ નથી કે ભાઈ 30 ને નાપાસ કરવાના જ છે. એ નાપાસ થાય છે 7 વિષયમાં જ સાહેબ. લખે જ નહીં, માર્ક્સ ક્યાંથી આપ્યા? ક્યાં થાય? સમજાણું કે નહીં? ગમે એકમાં ફેલ થશે તોય ફેલ ગણાશે ને. બરાબર છે સાહેબ. હવે જોઈએ કે ગણિતની અંદર કેવી રીતના ચેપ્ટર હોય છે. તો ગણિતમાં ટોટલ 14 ચેપ્ટર છે. તમારો સિલેબસ કેવી રીતના છે એ તમને સમજાવીએ. એમાં સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ વચ્ચે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય કે અમારે બેઝિક રાખવું કે સ્ટાન્ડર્ડ રાખવું. તો હવે રૂલ્સ આવી ગયો છે કે ભાઈ તમે બેઝિક રાખશો તોય તે સાયન્સમાં A ગ્રુપે રાખી શકશો અને B ગ્રુપે રાખી શકશો. કંઈ વાંધો નથી. પહેલાં શું હતું? બેઝિકવાળા B રાખી શકતા હતા, સ્ટાન્ડર્ડવાળા A અને B બે રાખી શકતા. કોમર્સ લેવું હોય, આર્ટ્સ લેવું હોય તો બેઝિક ચાલે. પણ A ગ્રુપ એ જ રાખતા, સોરી સ્ટાન્ડર્ડ મેથ્સ એ જ રાખતા હતા કે જેને A ગ્રુપ લેવું હોય. પણ હવે એવું કંઈ રહ્યું નથી. બરાબર છે. તો હવે શું છે તો કે બેઝિક રાખો તોય તમે A ગ્રુપ લઈ શકશો, B ગ્રુપ લઈ શકશો. એટલે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે બેઝિક રાખો તો વધારે સારું પડે. ઇવન ધો આ વર્ષનું બેઝિક મેથ્સનું પેપર વિભાગ એની અંદર 2-3 પ્રશ્ન સ્ટાન્ડર્ડ મેથ્સ કરતાં અટપટા હતા. બરાબર ને? એટલે એમાં કંઈ ચિંતા ન કરવી. સિલેબસ એક જ છે. 14 ચેપ્ટર તમારે ગણિતની અંદર ભણવાના છે. ગણિત 9મા ધોરણ કરતાં હેલું છે. પણ બોર્ડમાં જે પ્રશ્ન પૂછાય એ લોજિકલ પ્રશ્ન કરવા માટે આપણે ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા ને એ ઉપરાંત એ ચેપ્ટરના કોન્સેપ્ટ બેઝ દાખલા કરવા પડે. એ ક્યાંથી કરવાના? वो हम करवाएंगे. એ તમને આગળ માહિતી મળી જશે. ચલો સાહેબ, એના પછી આપણે આવી જઈએ વિજ્ઞાનમાં. વિજ્ઞાનમાં સાહેબ ટોટલ 13 ચેપ્ટર છે. હવે આ 13 ચેપ્ટર માંથી ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે ને રસાયણ વિજ્ઞાન બહુ અઘરું લાગે, કારણ કે એમાં દાખલા હોય, કેમિકલ રિએક્શન હોય, બેલેન્સ બનાવવાનું હોય. પછી જીવ વિજ્ઞાન ઇઝી લાગે, બાયોલોજી, હે ને, અને ફિઝિક્સની અંદર લોચા પડી શકે છે. તો તમારા લોકોના કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ તે બોર્ડની અંદર સારા માર્ક્સ આવશે. 2023માં જે આપણે રિઝલ્ટ જોયું હતું ને, એ બધાય વિદ્યાર્થી જે ફેલ થયા હતા ને 35% એ બધા વિજ્ઞાનમાં ઉડ્યા હતા. 3,62,000 વિદ્યાર્થી આસપાસ ફેલ થયા હતા વિજ્ઞાનમાં. કારણ કે જેટલું ગણિત અઘરું છે એટલું જ વિજ્ઞાન પણ અઘરું છે. એના પછી સાહેબ ઇંગ્લિશની અંદર આ લોકોને શું હોય છે? ભાઈ ઇંગ્લિશમાં છે ને ખાલી આપણે ચોપડી નો આવે. આખું વર્ષ છે ને મોટા ભાગના સ્ટુડન્ટ સર આવડી ચોપડીમાં પડી જાય. બધા યુનિટ છે ગોખી મારે. ભાઈ આપણે ઇંગ્લિશમાં 3 વસ્તુ આવે. એક તમારી ટેક્સ્ટ બુક છે, રાઈટ, એક તમારું ગ્રામર છે અને એક તમારો રાઇટિંગ સેક્શન છે. 3માં ફોકસ કરી લ્યો ને પ્લસ તમારી જે સપ્લિમેન્ટરી રીડર છે, મતલબ તમારા 9thમાં આવતી હે ને જે એક્સ્ટ્રા ડોલ્ફિન આવતી, એની જેમ 10thની અંદર બ્લેક બક આવશે. તો એ સપ્લિમેન્ટરી રીડર તમે કરો, રાઇટિંગ સેક્શનમાં એસે ને ઈમેલ ને રિપોર્ટ ની બધી વસ્તુ કરો, ગ્રામર આખું કમ્પ્લીટ કરો ને ટેક્સ્ટ બુક, ત્યારે 80 માર્ક્સનું પેપર બને. હવે વિચાર કરો સર, આખું વર્ષ જે સ્ટુડન્ટ છે એ 80 માર્ક્સ માટે ચોપડી કરે રાખે. ચોપડીમાં 80 માર્કનું પૂછાતું જ નથી, 30 માર્કનું નથી પૂછાતું, 29 માર્કનું પૂછાતું. હાય. તો બાકીના માર્ક્સ ક્યાંથી કવર થાય? એ અહીંયાથી કવર થાય.
એ કેમ કરવાના એ કહું તમને ઘડી કરે. હાલો એના પછી આપણે સમાજની વાત કરીએ. 23 ચેપ્ટર જે છે એ સમાજની અંદર ટોટલ છે, સૌથી લેન્ધી સિલેબસ સમાજની અંદર છે, બરાબર ને? 23 ચેપ્ટર છે. ખાલી આમ ઇન્ડેક્સ જોવો તો આમ એટલે ગણિત અને વિજ્ઞાનના બેન ભેગા થાય ને એટલા ખાલી સમાજના છે. પણ એની અંદર તમારે શું શું કરવાનું એ બધી વસ્તુ આપણે ચર્ચા કરશું. સમાજની અંદર તે આખા ચેપ્ટર તમે ગોખી નાખો તો કંઈ ફેર ન પડે, પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે મહેનત કરશો તો ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવી શકશો. એના માટે અમે યુટ્યુબ ઉપર લાઈવ લાવશું, એપ્લિકેશન ઉપર લાઈવ લાવશું, એ તમને બધું આપીએ. ચિંતા ન કરો. તમે આમ હેપટાઈ ન જાવ કે કેમ કરશો, હમ હે ફિર ક્યાં ગમે. તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનું છે. યસ સાહેબ, આ લોકોને કેવી રીતના 10મું ધોરણ આખું આવશે સાહેબ? ભાઈ વર્ષ તમારે ચાલુ થાય નિહાળમાં એટલે પ્રથમ પરીક્ષા ની બધી તમારી વસ્તુ આવશે. વચ્ચે વચ્ચે મહિનામાં 2 વાર છે એકમ કસોટી લેવાશે. તમારે એકમ કસોટી આપીને ધરાઈ જશો. એ માંડ આપતા હશો ત્યાં દ્વિતીય પરીક્ષા આવી જાય. અને લાસ્ટમાં તમે આખું વર્ષ જેના માટે મહેનત કરો છો એ વાર્ષિક એક્ઝામ, મતલબ કે બોર્ડની એક્ઝામ. એ ઉપરાંત સાહેબ સ્કૂલમાં બધા ગોલ હશે, રાઉન્ડ હાલતા હશે, પેપર હાલતા હશે. એટલે આ લોકોને શું કહેવાય કે 9મા ધોરણમાં જે મહેનત કરી ને કરતાં 5 ગણી મહેનત બોર્ડમાં કરવી પડે. ઓકે, સો એના માટે અમે લોકોએ તમારી હેલ્પ થાય. તમને લોકોને શું કહેવાય કે દરેક વસ્તુમાં અમે તમને મદદ કરી શકીએ. વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય કે ગણિત હોય, આ દરેક વિષયની અમે તમારી મદદ કરી શકીએ. એટલા માટે લોન્ચ કરીએ છીએ ચેમ્પિયન બેચ. હવે સાહેબ આ ચેમ્પિયન બેચ ક્યાં છે, શું છે, કઈ રીતે છે, કયા ટીચર કયા સબ્જેક્ટ ભણાવે છે? પેલા જુઓ, મેઘાણી સર જે કે આ ચશ્માવાળા ભાઈ તમને દેખાય છે એ આ ગણિત કરાવશે. બીજા તમારી સાથે બીજા જે ભાઈ ઊભા છે અનિરુદ્ધ સર, એ તમને ઇંગ્લિશ કરાવશે. ત્રીજા આ જે ભાઈ દેખાય છે ને હિતેશ સર. સાહેબ તમે બહુ અંડર એસ્ટિમેટ કરો છો હિતેશ સરને, જે લોકો લેક્ચર નથી જોતા નહીં. સાહેબ આ હિતેશ સરનું વિજ્ઞાન આટલું જબરદસ્ત છે. તમે ચોપડી ન આપો, ખાલી એમ કે મને વિજ્ઞાનનો ધોરણ 9નો આટલામાં પાઠ કરવો, 10માનો આટલામાં પાઠ કરો, આટલા કોન્સેપ્ટ બેઝ તમને વસ્તુ પોઈન્ટ સમજાવશે ને ટેક્સ્ટ બુકની જરૂર ન પડે સાહેબ. હારો હાર પાછું યાદ રહી જાય. હા, હારો હાર યાદ રહી જાય. લાઈવ લેક્ચરમાં એમની પાસે ભણેલું. અને અમે લોકો લાઈવ લેક્ચર સાહેબના અટેન્ડ કરતા હોઈએ છીએ. અમે એકબીજાને અટેન્ડ કરીએ કે જેથી અમે એકબીજાનું ઇમ્પ્રુવમેન્ટ કહી શકીએ. સાહેબ મને કે સાહેબ તમારું આ સુધારવાની જરૂર છે, મને સાહેબનું લાગે તો હું કહું. અમે હિતેશ સરને, પણ અમે હિતેશ સરને જે બોસ એનું કન્ટેન્ટ છે બાપુ, બાપ કન્ટેન્ટ છે સાહેબ, બાપ કન્ટેન્ટ છે એનું. હાલો એના પછી નરેન્દ્ર સર, જે તમારું હિન્દી અને ગુજરાતી આ 2 સબ્જેક્ટ તમારા લેશે, જે આપણે એપ્લિકેશનમાં નથી હોતા પણ યુટ્યુબમાં એક્ઝામ સમયે અમે તમારી મદદ કરવા માટે આ બધા સબ્જેક્ટ લાઈવ કરીએ છીએ. અને સાથે સમાજ વિવેક સર. સાહેબ વિવેક સર એક ટોપિક સમજાવતા હોય ને તો એ ટોપિકમાં શું પૂછાય છે, MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, ચિત્રવાળા પ્રશ્ન કે નકશા, A to Z વસ્તુ લખાવી દો સાહેબ. પેરેગ્રાફમાં મસ્ત મસ્ત બધું લખાવી દે અને એક એક વસ્તુની નોંધ કરાવી લે ને એટલું સરસ સમાજ તમે જુઓ. આપણે સાહેબ એમાં શું છે ખબર, વિવેક સરનું એક વસ્તુ છે કે એ ખાલી ભણાવવામાં ફોકસ કરે છે, એને વાતું કરતા નથી આવડતી. જો એ વાતું ખાલી હારી કરે ને તો તમને એમ થાય ઓ એ ભાઈ, પણ આ માણસ ખાલી ભણાવે છે, આ માણસ ખાલી ભણાવ ઉપર ફોકસ કરે છે. અમે એને કહીએ કે સાહેબ તમે છોકરાઓને મોટિવેટ કરતા રહ્યો, સાહેબનું બધાને માર્ગદર્શન આપતા હોય તો સાહેબ શું કે ખબર, સાહેબ આપણે છોકરાઓને આટલું સારું કન્ટેન્ટ આપીએ ને કે છોકરાઓ એક સમયે સમજશે કે બોસ આના જેવું કન્ટેન્ટ બીજે ક્યાંય નથી મળતું. અને સમયનો તમારો સદુપયોગ થાય, 1 મિનિટે બગડે નહીં હો સાહેબ. તમે 40 મિનિટ 45 મિનિટ લેક્ચર અટેન્ડ કર્યો હોય તો 45 મિનિટમાં તે 5 મિનિટ જે છે ને ઉત્તર પ્રદેશની વાત ન હોય, એ ચોપડીની જ વાત હોય સાહેબ, એ મધ્યપ્રદેશની વાત ન હોય. એટલે ટૂંકમાં આજુબાજુ વાતો કરીને લેક્ચર પૂરો નથી કરતા, કન્ટેન્ટ ભણાવીએ છીએ, બાપ કન્ટેન્ટ ભણાવીએ છીએ. લેક્ચર અટેન્ડ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. અમને કેમ ખબર પડે સાહેબ કે આ બધા સાહેબ થી કેવું ભણાવે છે? તમારા માટે છે ને એક સરપ્રાઈઝ છે, ઘડી કરીને કહીએ ને. હાલો હવે જો બીજી વસ્તુ, અમે છે ને ચેમ્પિયન બેચ લોન્ચ કરી છે. 21 એપ્રિલથી આપણે 10મું ધોરણ ભણવાનું શરૂ કરશું, બરાબર ને? કયા કયા વિષય ભણાવશું એપ્લિકેશનમાં અને લેક્ચર ક્યારે છે? લેક્ચર બધા સાંજે 5:30 વાગ્યા પછી હશે, રાત્રે 10 વાગ્યા સુધીમાં. એટલે સવારની સ્કૂલવાળા જોઈન કરી શકે અને બપોરની સ્કૂલવાળા પણ જોઈન કરી શકે. કયા વિષય? ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ. આ ચારેય વિષય અમે તમને સંપૂર્ણ પૂરા કરશું. સાહેબ કેટલા લેક્ચર હશે? ઓછામાં ઓછા 2 લેક્ચર હશે. આ ઓછામાં ઓછા એટલે 2 થી વધુ હોય, 3 હોય ને 4 હોય. અમે એક દિવસમાં આ વર્ષે 5 લેક્ચર લીધા છે. 8 કલાકમાં એપ્લિકેશનના મેગા સેશન લીધા છે અને અમે 2 વખત ઓછામાં ઓછો સિલેબસ પૂરો કરશું. આ વખતે અમે 3 વખત પૂરો કર્યો છે. 2 વખત ઓછામાં ઓછું એટલા માટે કહીએ છીએ કે જેથી કંઈ ખોટા ન પડીએ. બાકી આ વર્ષે અમે 3 વખત પૂરો કર્યો. કઈ રીતે? અમે ચેમ્પિયન બેચમાં તમારો સિલેબસ શરૂ કર્યો પ્રથમ સત્ર વખતે, પછી ઈને ઈત્ય પ્રથમ સત્રનો અમે વિદ્યાપત 1.0 માં આપણે રિવિઝન કરાવ્યું 6 માસિકની એક્ઝામ પહેલા. અને આ બેચ તમને ફ્રી મળશે. તમને કઈ કઈ વસ્તુ ફ્રીમાં મળશે સમજો. તમે ચેમ્પિયન બેચમાં જોડાના વિદ્યાપત 1.0 ફ્રી. એ શું છે? પ્રથમ સત્રની એક્ઝામ 1 મહિનાના રિવિઝન છે, બરાબર ને? યસ સર, પેન લ્યો. પછી દિવાળી પછી આપણે શરૂ કરશું વિદ્યાપત 2.0. ફરી વખત આખો સિલેબસ શરૂ.
પહેલેથી ચેમ્પિયન બેચ તો હાલતી જ રહેશે, આગળ 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 જતી રહેશે. પછી વિદ્યાપઠ 2.0 શરૂ થશે, જેમાં આપણે લોકો બ્લુ પ્રિન્ટ પ્રમાણે હરેક ચેપ્ટર પહેલેથી શરૂઆત કરશું. એટલે પ્રથમ સત્રનું જે વ્યૂ ગયું છે એ તમને બાષ્પીભવન ન થઈ જાય, એ તમને રિવાઇઝ થતું રહે કે જેથી સ્કૂલમાં ટેસ્ટ હોય, એકમ કસોટી હોય, રાઉન્ડ હોય કે પાછી એક્ઝામ હોય, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને પછી સાહેબ આપણે કર્યું હતું, આ બાજુ ચેમ્પિયન બેચ પૂરી થાય, આ બાજુ વિદ્યાપઠ 2.0 પૂરું થાય, એટલે 2 વખત પૂરું થયું. પછી મેગા સેશન શરૂ થાય. ત્રીજું આ પણ તમને ફ્રી મળશે. મેગા સેશન શું છે? મેગા સેશનની અંદર અમે તમને વિભાગ વાઇઝ પ્રશ્ન આપીએ કે વિભાગ બી માં આ એમપી પ્રશ્ન, વિભાગ સી માં આ એમપી પ્રશ્ન, વિભાગ બી માં આ એમપી પ્રશ્ન, વિભાગ એ માં એમપી પ્રશ્ન. વિભાગ વાઇઝ સાહેબ, વિભાગ વાઇઝ તમને ટેક્સ્ટ બુક, ગ્રામર, રાઇટિંગ સેક્શન આ બધી વસ્તુ કરાવશે. એટલે તમને લોકોને આઈડિયા આવે. એટલે કેટલી વખત થયું ભાઈ? તો વિદ્યાપઠ 1.0, ચેમ્પિયન બેચ, વિદ્યાપઠ 2.0, મેગા સેશન 4 વાર થયું. અને હજી એક વાર અમે 5મી બેચ લોન્ચ કરશું, પેપર સોલ્યુશન બેચ. અને પેપર સોલ્યુશન બેચની અંદર 20 પ્રશ્નપત્ર સોલ્વ કરાવશું સાહેબ. ગણિતના 5, વિજ્ઞાનના 5, સમાજના 5 ને ઇંગ્લિશના 5. આ 20 પ્રશ્નપત્ર બોસ તમને લોકોને પાછળથી જે જોડાશે એને ફી ભરવાની, પણ જે ચેમ્પિયન બેચમાં જોડાના એને ફ્રી મળશે. એટલે કેટલી વસ્તુ મળશે બાપ? 5 વસ્તુ એક ચેમ્પિયન બેચના પૈસા ભરીને તમને મળશે. કેટલી વખત સિલેબસ રિવાઇઝ થયો? 5 વાર. મેં તમને શું કીધું? ઓછામાં ઓછું 2 વાર કરાવશો. સમજાણું? જોરદાર જબરદસ્ત ઝકાસ પ્લાનિંગ છે દીકરાઓ. તમે બિલીવ મી એપ્લિકેશન ડાઉનલોડ કરો, એના રેકોર્ડેડ લેક્ચર જુઓ એટલે તમને આઈડિયા આવશે. એ ઉપરાંત લાઈવ ડાઉટ સોલ્યુશન સાહેબ, આપણી ગુજરાતની એકમાત્ર એવી એપ્લિકેશન છે કે રિયલ ટાઈમ આપણે છોકરાઓને ડાઉટ સોલ્વ કરીએ. કમેન્ટ કરીને જ ક્વેશ્ચન પૂછવાનો, માઇક અનમ્યુટ કરો, સરને સીધી વાત કરો, સાહેબ મને આ નથી સમજાવો. અને ઈ સર તમને તાત્કાલિક જવાબ આપશે. જેમ ફોનમાં વાત થાય ને એને રિયલ ટાઈમ કહેવાય. એ આપણી એપ્લિકેશનની અંદર ફીચર છે. પછી સાહેબ આપણે જેવા લેક્ચર પૂરા કરી એટલે તરત તમે ઊભા શું કરો સાહેબ છોકરાઓને? પીડીએફ તમને તરત મળી જશે. જે નોટ્સ બનાવેલી છે, જે પીડીએફમાં સમજાવેલું છે, તરત ને તરત તમારા મોબાઈલમાં આવે, સો દેટ યુ કેન રિવાઇઝ ધેટ. બરાબર છે. એના પછી બોર્ડ પરીક્ષા માટેની આપણે સંપૂર્ણ તૈયારી કરશું. કઈ રીતે? મેં તમને કીધું 5 વખત આપણે રિવાઇઝ કરશું. બરાબર. સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ, એમસીક્યુ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નોની સતત અપડેટ મળતી રહેશે. 2D 3D એનિમેશન વાળા વિડીયોઝ છે. અને બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયારી કરશું. સાહેબ આ વખતે કદાચ બ્લુ પ્રિન્ટ બદલાવાની છે. મારા એક મિત્ર છે કે જે શું કહે કે પુસ્તકોને એ બધું પ્રિન્ટિંગનું કામ કરે છે. એ મને કીધું કે સાહેબ આ વખતે ચેન્જ થવાની છે. એટલે જો થશે તો આપણે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પણ મહેનત કરશું. જો નહીં બદલાય તો આપણે આને આ પ્રમાણે મહેનત કરશું. એટલે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશું. એટલી બધી વસ્તુ કોના માટે? મતલબ એટલી બધી સર આ બધું જનરલ સ્ટુડન્ટ માટે છે જ નહીં. પહેલી વસ્તુ જે સ્ટુડન્ટ ચાહે છે કે સર મહેનત કરીને આપણે બધું હાસિલ કરવું છે, ટોપર બનવું, સારા પર્સન્ટેજ, એટલે ભલા માણસ અત્યાર સુધીમાં કોઈ દિવસે કઈ નો સારા ટકા આવ્યા હોય ને અત્યાર સુધીમાં ગુજરાતી ભાષામાં લખતા હોય, અત્યાર સુધીમાં કોન્ફિડન્સ જ ન હોય કે સાહેબ મેથ્સની અંદર છે માંડ પાસ થાઉં છું તો હું 60 ઉપર 70 ઉપર 80 ને કેમ ટચ કરીશ, સમજાય છે? ઇંગ્લિશમાં કેમ, સાયન્સમાં કેમ, તો એ મહેનત કરીએ તો બધું થાય. આપણે નોર્મલ સ્ટોરી સ્ટાર્ટિંગમાં જોઈને એનું રીઝન જ એ હતું, હે ને? આનામ કેપેસિટી હતી જ તે કરવું નહોતું. એ આવે છે સાહેબ, હું થાતું માથું દુખે, હા પેટમાં દુખે. હવે મારા બાજુના ખાચામાં રહેતા ડોશીમાના ભાઈબંધના ને સોરી ભાઈના કાકાના દીકરાની હગાઈમાં જવું પડ્યું એટલે હું ગયો. મારા બાપ આવું ન હોય. જેને મહેનત કરવી છે ને એના માટે ચેમ્પિયન બેચ છે. આ વસ્તુ મગજમાં રાખજો. જો મહેનત કરવા માટે તૈયાર છો, 2 માંથી કોઈ પણ એક નંબર ઉપર ફોન કરો. અહીંયા બંને નંબર આપેલા છે. ફોન કરશો એટલે એક્ઝિક્યુટિવ તમારે વાત કરશે અને તમને બધી ડિટેલ્સ આપશે કઈ રીતના રજીસ્ટ્રેશન કરજો. આ બેચમાં રજીસ્ટ્રેશન તો નહીં બટ પ્રી રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે. મતલબ શું તો કે સર આ બેચ હજુ સ્ટાર્ટ નથી થઈ, 21 શરૂ થશે. તમારે જો તમારી સીટ પ્રી રજીસ્ટર કરાવી છે કેના માટે તો કે આ બેચના ડેમોન્સ્ટ્રેશન માટે, તો તમે ફોન કરીને કરાવી શકો છો. બંને નંબર ફરીવાર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા બેમાંથી એક સ્ક્રીન ઊભી રાખી 86 20 68 72 72 86 71. સાહેબ આ બધાને અને ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક છે, ફોન નંબર છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, તમે રેકોર્ડેડ લેક્ચર જોઈ લ્યો, બરાબર? અને પછી તમને ડેમો લેક્ચર જોઈ લ્યો અને પછી મજા આવે તો જોડાઓ, બરાબર ને સાહેબ? ડન છે. તો આ હતું તમારા માટે ડેમો સેશનની વાત. અને એના પછી ટોપર બનવા માટે સાહેબ શું જરૂરી છે સાહેબ? ભાઈ સૌથી પહેલા તમે ક્લાસરૂમમાં સ્ટડી કરતા, અભ્યાસ કરતા હોય કે જે તે સબ્જેક્ટનો જે તે ટોપિક તમે ભણ્યા, તમે ભણો એટલે તમને યાદ ન રહી જાય. એ તો સાહેબ ઓલું છે કે ડ્રાઈવરની બાજુમાં બેઠા કે કેમ ગાડી હકાડે એમ. એ તો હકાડો ક્યારે ખબર પડે કે ગાડી કેમ હાલે એમ, સમજાણું? એટલે સ્કૂલમાં ભણીએ ને એ એવું છે કે ડ્રાઈવરની બાજુમાં બેઠા એમ, બરાબર? એટલે આપણે ફર્સ્ટ આપણે અભ્યાસ કર્યો. જો એક્ઝામમાં સારું પરફોર્મ કરવું છે તો આપણે રિવાઇઝ કરવું પડશે ને ભાઈ. આપણે રિવિઝન કરવાનું. રિવિઝન કેમ કરે? તો એના માટે સર બાજુમાં બેહીને રિવિઝન ન કરાવીએ કે, સમજાય છે? રિવિઝન આપણે જાતે કરવાનું હોય. તો આ અભ્યાસ છે ને એ ટીચર ઉપર છે, આ રિવિઝન છે ને જે સ્ટુડન્ટ ઉપર છે, સમજાય?
ડાઉટ સોલ્યુશન છે એ પાછું ટીચર ઉપર છે કે મતલબ તમે રિવાઇઝ કર્યું ને પછી તમને ભાન પડી કે ના સાહેબ આ લાઈન નો સમજાડી ના સર આ ટોપિક ફરીવાર સમજાવો તો આમાં હલ ન હોવું જોઈએ. કરશે. યસ, ટીચર હેલ્પ કરશે, બરાબર છે. અને લાસ્ટ છે માર્ગદર્શન, એ બી ટીચરનો પોર્શન છે, પેરેન્ટ્સનો પોર્શન છે. ચારેય વસ્તુ ભેગી થાય ને સર અભ્યાસ કરે, મસ્ત મજાનું રિવિઝન કરે, ડાઉટ સોલ્યુશન એનું થાય અને એને ગાઈડન્સ મળે પ્રોપર વેમાં. સાહેબ આપણે એવું વિચારીએ કે અહીંયા છે ને એક તગારું રાખેલું છે, ગુજરાતી ભાષામાં તગારું રાખેલું છે. આપણે આંખ બંધ કરી અને આગળ જ તગારું છે. આપણા હાથમાં 2 બોલ છે, 2 ની આમ તો 10 બોલ છે નાના. હાલો આપણે ઘા કરીએ તો તગારામાં કેટલા પડશે? ઉલ્લીન વ્યાજ હશે ને આપણી આમ નહીં પડે ને. પણ આપણી આંખ ખુલ્લી હશે ને હાથમાં કોઈ એક બોલ પણ આપશે ને તો એ ગાઈડન્સ ના હિસાબે સીધો તગારામ જઈને ઊભો રહી જાય, ટપે પડીને બહાર નહીં જાય. આપણને ગતિ માપી લેવું આપણા મગજ છે ને બધી વસ્તુ. સો ગાઈડન્સ જરૂરી છે. ચારેય વસ્તુમાં પસાર થઈએ ને તો ટોપર બની જઈએ ભાઈ. એટલે આ ટોપર બનવાનું રહસ્ય છે અભ્યાસ કરો, રિવિઝન કરો. અભ્યાસ તમને ટીચર કરાવશે, રિવિઝન એ તમારા ઉપર છે. પછી ડાઉટ સોલ્યુશન્સ, આમાં તો ટીચર અને સ્ટુડન્ટ્સ બેયનો રોલ છે. છોકરાઓ ડાઉટ જ ન પૂછે ડોહા, એટલે આ ડાઉટ ન પૂછો તો તમારા ડાઉટ સોલ્વ કેમ થાય? હું પૂછીશ તો મને શરમ આવે, એટલે કોઈક દાંત કાઢે તો એટલે ડાઉટ પૂછી લે, રિઝલ્ટ ઓછું આવશે ને તો લોકો વધુ દાંત કાઢશે. એના કરતા શું કહેવાય કે અત્યારે દાંત કાઢી લે, સારું. બરાબર ને સાહેબ? ગયા વર્ષની ચેમ્પિયન બેચ હતી ને ભાઈ, એની અંદર સ્ટુડન્ટ જ્યારે શરૂઆતમાં બેચ જોઈન કરી ત્યારે અહીંયા અઠવાડિયા સુધી આમાં એવું થતું ડેમોન્સ્ટ્રેશનમાં કઈ આમ ડાઉટ ને એવું પૂછે ને, ધીમે ધીમે જેમ 15 દિવસ થયા, 20 દિવસ થયા, ઓળખીતા થયા. 45 મિનિટ હોય ને એમાંથી કાયદેસર 10 મિનિટ અમારું ડાઉટ સોલ્યુશન ની અલગ કાઢવી પડે કે નહીં ભાઈ હવે સવાલ આવવા માંડ્યા છે. બરાબર છે, બરાબર છે. એના પછી માર્ગદર્શન અમે તમને આપતા રહીશું સમય એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો આ હતું, તમે ધોરણ 9 થી ધોરણ 10 તરફ શિફ્ટ થાવ તો કઈ વસ્તુનું તમે ધ્યાન રાખી શકો છો, કેવી રીતના સિલેબસ છે, કેટલી એક્ઝામ આવશે, એ અમારા તરફથી તમને ઇન્ફોર્મેશન પોગાડી. બરાબર, હવે તમે આને ધ્યાનથી વિચાર કરો, જુઓ સ્લાઇડ ફરીથી, 10માનો સિલેબસ જુઓ, તમે અમારા ડેમો લેક્ચર જુઓ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પછી મજા આવે તો જોડાજો. જો મજા ન આવે ને તો તમને છુટ્ટી છે કે તમે નહીં જોડાવ તો ચાલશે સાહેબ. અને તમે કહેજો મજા શું લેવાનું આવી, અમે સુધારશું ને, કારણ કે અમે તમારા માટે મહેનત કરીએ છીએ. શું કહેવું સાહેબ તમારું? 100%. અને ભાઈ 9thમાં છો ને તમે લોકો 10માં આવવાના છો ને તો એ 10માના બોર્ડથી ને બીતા નહીં, સિરિયસલી કહું છું, આ બોર્ડ છે જ નહીં, પાટિયા જેવડું બોર્ડ છે, સમજાય? બહુ ઇઝી છે પણ તમારે મહેનત કરવી પડે. ઇઝી લોકો માટે છે, તરવું બહુ ઇઝી છે, જે પ્રેક્ટિસ કરીને તરતા શીખ્યો હોય એના માટે. કાર ચલાવવી બહુ ઇઝી છે એના માટે કે જેને કાર આવડે છે. સાયકલ ચલાવવી બહુ ઇઝી છે એના માટે જેને સાયકલ ચલાવતા આવડે છે. અને નારિયેળી ઉપર ચડી નારિયેલ તોડવું ઇઝી છે એના માટે કે જેમણે નારિયેળી ચડવાની અને નારિયેલ તોડવાની પ્રેક્ટિસ કરીશ એના માટે. પણ એ મેં નથી કર્યું તો એ મારા માટે અઘરું છે. જો તમે મહેનત કરશો તો તમારા માટે 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં આવ્યા છો તોય 10મું ધોરણ હેલું છે. કેમ? તમે મહેનત કરી છે તો. બરાબર, મહેનત નથી કરી તો 10મું ધોરણ અઘરું છે. બરાબર ને? 100%. એવું કહેવાય, હા, મતલબ લાસ્ટ કમ્પ્લીટ નોટ આપણે મૂકી દઈએ. આપણે યુદ્ધ કરીએ ને ભાઈ, તો યુદ્ધ જીતવા માટે શરૂઆતથી મહેનત કરવી પડે. આમાં ઘણા બધા એવા છે 6 માસિકે જાગશે, ઘણા તો પ્રિલીમાં જાગશે, 9 માસિકે જાગશે કે નહીં ભાઈ હવે બોર્ડ નજીક છે, કંઈક કરવું પડશે. જો અત્યારથી જાગી ગયા શરૂઆતથી મહેનત કરીને તો કેટલા બધા લોકોને તમે પાછળ આમના મૂકી દેવો કોમ્પિટિશન. બરાબર છે. અધવચ્ચેથી જાગશો, જાગવું પડશે તો ક્યાંય જવાનું છો નહીં, સમજાય? એટલામાં સમજો કે શરૂઆતથી મહેનત કરવાની ચાલુ કરી દેવાય એટલે ફાયદો થશે. છેલ્લી વાત કીધું સાહેબ મારા મગજમાંથી, હા જો યાદ આવ્યું, ઘણા બધા લોકો એમ વિચારે હજી તો 9માંથી 10માં આવ્યા છે, હજી તો 1 વર્ષની વાર છે બોર્ડ એક્ઝામ. પછી 6 માસિકની એક્ઝામ આવે એટલે 2માં દાંડિયા ઉલે, હજી તો 6 મહિના છે. એટલે પ્રિલિયમ એક્ઝામ આવે ને પાછું દાંડિયું ઉલે, હજી તો 2 મહિના છે. પછી દાંડી ઉડે બોર્ડમાં, પછી યાદ આવે હા પાછું 1 વર્ષ બાકી છે. સમજાણું કે નહીં? જૂન જુલાઈમાં એક્ઝામ આવે ને, હા, સમજાણું કે નહીં? એટલે તમે જો અત્યારથી મહેનત કરશો ને તો તમારા માટે 1 વર્ષ છે. જો મહેનત નહીં કરો ને તો 1 વર્ષ છે. એ તો હાલતું જ રહે ને 365 દિવસ, હે ને? એટલે ચિંતા કરવાની નહીં. અને જો ચિંતા કરો તો યોગ્ય દિશામાં કરજો કે જેથી યોગ્ય પરિણામ મળે. અને બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચિંતા ચિતા સમાન હોય છે. વિચારવાનું છે, વ્યૂહરચના બનાવવાની છે, પ્રોપર મેન્ટર સિલેક્ટ કરવાના છે, અને એ કઈ રીતે તમારે મહેનત કરવાની છે. ડન છે સાહેબ? યસ. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. અને હા, અમે તમારા માટે 9મા ધોરણના લાઈવ લેક્ચર લાવીએ છીએ યુટ્યુબમાં ફ્રી. જોડાણ મારા બાપ,
તમારા મિત્રોને શેર કરો. ભણોની ઇંગ્લિશ માટે મહેનત કરે, ગણિત માટે મહેનત કરવું, વિજ્ઞાન માટે મહેનત કરે, સમાજ માટે મહેનત કરે. આ મહેનત કોના માટે કરીએ? તમારા માટે. તો તમે તમારા મિત્રોને શેર કરો, જેથી ગુજરાતના વિદ્યાર્થીને ખબર પડે કે એના માટે આવું સરસ મજાનું કામ થાય છે. ચેનલ વીખી નાખો, હા, ફંખોળી નાખો અને મજા આવે ને તો મિત્રોને શેર કરી દેજો ને એમને કહેજો સબસ્ક્રાઇબ કરીને લાઈક કર. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.